નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં દિયોદર અને લાખણી તાલુકામાં વર્ષ 2011માં મુન્દ્રાથી કંસારી જતી 400 કેવી વીજ લાઇનમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોએ વ્યાજ સાથે વળતર ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં તેમને ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. કચ્છના મુન્દ્રાથી ડીસા તાલુકાના કંસારી જતી વીજ કંપનીની 400 કેવી વીજ લાઇન દિયોદર અને લાખણી તાલુકાના ગામડાઓમાંથી પસાર થાય છે. આ વીજ લાઇન વર્ષ 2011માં શરૂ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોના ખેતરોમાં ડબલ સર્કિટ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં નિયમો અનુસાર જે ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવામાં આવ્યા હોય તેને 3 તબક્કાવાર વળતર ચૂકવવાનું થતું હોય છે. પરંતુ આ વીજ લાઇન શરૂ થઈને વર્ષો વીતી જવા છતાં હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. તેમજ ફરી આ વીજ લાઇનના સમારકામમાં ખેડૂતોના વાહનો અને સાધનો સાથે પ્રવેશ કરી નુકસાન કરવામાં આવતા અસરગ્રસ્ત ખેડૂતો પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વ્યાજ સાથે વળતર ચૂકવવાની માંગણી કરી હતી. તેમણે વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધી જિંદા માંગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.